નમસ્કાર મિત્રો, મજનૂની વાતો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક એવી વાત સાંભળવાના છીએ કે જે અધૂરા પ્રેમની વાત છે। તો આ વાત તમે દિલથી સાંભળજો, જેથી તમને આ વાત ફીલ થાય અને તમને પણ આ વાત સાંભળવાની મજા આવે। અને જો તમને આ વાત ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવી વાત તમને સાંભળવા મળે। તો હવે આપણે આપણી વાત શરૂ કરીએ। સ્નેહા રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી। 11 વાગ્યે તેને જીમ જવાનું હતું। તેનો પતિ નીતિન પણ ઓફિસ માટે હમણાં જ નીકળી ગયો હતો। દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી, કારણ કે જીમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી અને એટલી તાકાત પણ રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે। તેનું વજન વધવા લાગ્યું હતું। જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા, તે હવે બધા તેને ટાઈટ થવા લાગ્યા હતા। આખરે તેણે પોતાને પહેલાં જેવી જ ફિટ બનાવવાનો પાકો નિર્ણય કરી લીધો હતો। જીમ તેની સોસાયટીમાં જ હતું, એટલે નીતિને પણ કોઈ ઓબ્જેક્શન નહોતું કર્યું। આમ તો તે ખૂબ રોકટોક કરનારો માણસ હતો। જીમ જોઈન કરતા પહેલાં જ તેણે સ્નેહાને જણાવી દીધું હતું કે લેડીઝ ટાઈમમાં જ જીમ જાય, ઘરેથી સલવાર સૂટ પહેરીને જ જાય અને જીમમાં જઈને ત્યાંના કપડાં પહેરે। ક્યારેક ક્યારેક તો સ્નેહાને તેના આ રૂઢિવાદી વિચારો પર ખૂબ ચીડ આવતી હતી। તેણે પોતાની સારી એવી નોકરી પણ ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી। પૈસાની તો કોઈ તંગી નહોતી। તે થોડો સમય માટે મેરેજની લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માંગતી હતી। સ્નેહાએ MBA કર્યું હતું અને તે નીતિન સાથે જ કામ કરતી હતી। ઓળખાણ વધતી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા। તે રસોઈ કરતાં કરતાં રોટલીને ગેસ પર ફૂલવા માટે મૂકી જ હતી તે તેવામાં ફોનની રિંગ વાગવા લાગી। ગેસને ધીમો કરીને હાથ ધોતાં જ તે ફોન તરફ ભાગી। ફોન તેના સસરાનો હતો, એટલે બોલી, "હેલો પપ્પા, પ્રણામ", તેણે મીઠા અવાજે કહ્યું। સસરાએ સ્નેહાને કંઈક નોટ કરવા માટે કહ્યું, એટલે તે અંદરના રૂમમાં પેન અને પેપર લેવા માટે દોડી ગઈ। ફોન મૂક્યા બાદ તેનું દિમાગ 11 વર્ષ પાછળ જતું રહ્યું। પેપરમાં જે વ્યક્તિનું નામ હતું તે એક મોટી કંપનીના CEOનું હતું, જે તેના પતિ નીતિનને તે કંપનીમાં નોકરી આપવામાં મદદ કરી શકે તેમ હતું। પણ તે નામ સ્નેહાના 10 વર્ષની શોધ હતી। કેટલી દુઆઓ માંગી હતી તેણે, કેટલી વાર આજીજી કરી હતી કિસ્મતને, બસ આ એક નામ અને તેનું કોઈ સરનામું મળી જાય, પણ કાંઈ ન થઈ શક્યું। અને આજે કેટલી સરળતાથી આ નામ તેની સામેના કાગળ પર તેના નંબર સાથે લખેલું દેખાઈ રહ્યું હતું, જ્યારે તે તેને ભૂલવા લાગી હતી અને પોતાની નવી જિંદગીમાં પરોવાઈ ગઈ હતી। સ્નેહા 14 વર્ષની હતી જ્યારે તેણે પહેલીવાર તેનું નામ સાંભળ્યું હતું। તે તેની સાથે જ ટ્યુશનમાં આવતો હતો અને ખબર નહીં ક્યારે સ્નેહાને તેની સાથે પ્રેમ થઈ ગયો। દિલના ધબકારા સંભળાતા ગળું સુકાઈ જતું। ચોરી છુપે કેટલીક વખત તેને જોઈ લેતી અને કાન એ તો બસ તેના અવાજ સાંભળવામાં જ મસ્ત રહેતા। તે ક્યારેક તેને જોઈને હસતો ત્યારે તે મોઢું ચડાવી લેતી, જાણે તે તેને જાણતી જ ન હોય। શ્વાસની અવર જવર પર તે માત્ર તેનું નામ લેવા લાગી હતી, આનંદ, આનંદ, આનંદ। અને આજે તે આનંદ અવસ્થીનો નંબર તેની સામે મૂકેલા પેપર પર લખેલો હતો। આનંદ ભણવામાં ખૂબ હોશિયાર હતો। સ્નેહા અને તેની વચ્ચે હરીફાઈ રહેતી હતી વધારે માર્ક્સ લાવવાની। સ્નેહાને સાંજે ટ્યુશનમાં જવાની આતુરતા રહેતી હતી। બાદમાં આનંદે ટ્યુશનની બેન્ચનો સમય બદલી નાખ્યો। હવે સ્નેહા અને તેનો સામનો ખૂબ ઓછી વખત થતો। સ્નેહા આખે રસ્તે પ્રાર્થના કરતી રહેતી કે બસ આજે તે દેખાઈ જાય। 2 વર્ષ આમ જ પસાર થઈ ગયા। 12થના રિઝલ્ટ આવી ગયા હતા। સ્નેહાએ પોતાના જિલ્લામાં ટોપ કર્યું હતું। આનંદ 3જા નંબરે આવ્યો હતો। સ્નેહાએ નક્કી કર્યું કે આજે તે આનંદને તેના ઘરે જઈને અભિનંદન આપશે અને આજે તેની સામે દોસ્તી કરવા માટેની પહેલ કરશે। અત્યાર સુધી તેમની વચ્ચે ટ્યુશનમાં 1-2 વાર કોપીની લેવડ દેવડ સિવાય ક્યારેય કોઈ વાત નહોતી થઈ। તે હિંમત કરીને આનંદના ઘરે પહોંચી તો જાણ્યું કે તેના પિતાની મેરેજ ટ્રાન્સફર થઈ ગયું છે અને 1 મહિના પહેલાં જ અહીંથી જતા રહ્યા છે। તે શૂન્ય થઈ ગઈ। તેની પાસે બોલવા જેવું કાંઈ નહોતું। તે ખૂબ તડપી તે દિવસે। બાદમાં પણ ધીમે ધીમે સમય વીતતો ગયો
અને તેની અંદર આનંદ માટે જે પ્રેમ હતો તે હંમેશા અકબંધ રહ્યો. 9 વર્ષ સુધી તેના દિલને બીજું કોઈ સ્પર્શી શક્યું નહીં. તે સોશિયલ સાઇટ પર આનંદ અવસ્થીનું નામ ખંગોળતી. સર્ચ રિઝલ્ટમાં કેટલા નામ તેની સામે આવી જતા, પણ બધા નામ તેને અજાણ્યા લાગતા. તે ઘણીવાર વિચારતી કે તે શું કરતો હશે. તેણે બાયો લીધું હતું, કદાચ ડૉક્ટર બની ગયો હશે. પછી તે ડૉક્ટર આનંદ અવસ્થી નામથી સર્ચ કરતી, પણ તેમાંનું એકેય નામ તેના આનંદનું નહોતું. પછી તેને નીતિન મળ્યો, જે તેના જ શહેરનો હતો. નીતિન તેને બહુ પસંદ કરતો હતો. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. એક દિવસ નીતિને તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. આખરે સ્નેહા પાસે તેને ના કહેવાનું કોઈ કારણ નહોતું. બંનેના ધામધૂમેથી લગ્ન થયા. આનંદ એક ભૂલાયેલી યાદ બનીને તેના દિમાગના એક ખૂણામાં ગુમ થઈ ગયો હતો. બધું બરોબર ચાલી રહ્યું હતું, પણ આજે અચાનક આ નંબર તેની સામે આવી ગયો, જેની શોધમાં તેને અનેક રોંગ નંબર ડાયલ કર્યા હતા. બહુ વિચાર્યા બાદ સ્નેહાએ તે નંબર ડાયલ કર્યો તો હેલો એવો બીજી તરફથી અવાજ આવ્યો. સ્નેહા આ અવાજને ખૂબ સારી રીતે ઓળખતી હતી. તેના હાથ ધ્રુજવા લાગ્યા અને મોંમાંથી કશું નીકળ્યું નહીં. હેલો સામેથી બીજી વાર અવાજ આવ્યો. આનંદ એમ ગભરાયેલા અવાજથી સ્નેહા બોલી. સામેથી અવાજ આવ્યો, જી તમે કોણ? સ્નેહા બોલી, સ્નેહા ઠાકર, પીળીભીત, કેમેસ્ટ્રી બેન્ચ, માથુર સર. આ બધું સ્નેહા એક જ સ્વરમાં બોલી ગઈ. અરે, તે ચોંકીને બોલ્યો. સ્નેહા ચૂપ રહી. સ્નેહા એક મિટિંગમાં છું, થોડીવારમાં જ ફ્રી થઈને કોલ કરું છું. તેના મોંમાંથી પહેલીવાર પોતાનું નામ સાંભળતા જ સ્નેહા એક અલગ જ દુનિયામાં સરી પડી. હેલો સ્નેહા, આ તારો જ નંબર છે ને? હું કોલ બેક કરું છું. તેણે પૂછ્યું. હા, એમ કહીને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. હવે સ્નેહા વિહવળ થઈ ગઈ. નાસ્તો કરવાનું પણ હવે તેનું મન નહોતું રહ્યું. વારંવાર તે ફોનની સ્ક્રીન સામે જોતી. 1 કલાક થઈ ગયો, પણ આનંદે ફોન ના કર્યો. અને સ્નેહા મનમાં વિચારવા લાગી કે મેં કેમ ફોન કર્યો. ખબર નહીં હવે હું તેને યાદ છું કે નહીં. ખબર નહીં શું વિચારી રહ્યો હશે મારા વિશે. અને સ્નેહાને પોતાની જાત પર શરમ આવવા લાગી. અને સ્નેહા વિચારવા લાગી કે કહી દઈશ કે નંબર સેવ નહોતો, એટલે કન્ફર્મ કરવા માટે ફોન કર્યો હતો. નીતિનને ખબર પડી જશે તો શું થશે? આમ પણ તે ખૂબ શકી મિજાજનો છે. મને મારા બાળપણના ફ્રેન્ડ સાથે પણ વાત કરવા દેતો નથી. હવે તેનું દિમાગ ફાટી રહ્યું હતું. અને સ્નેહા અનિચ્છાએ જીમ માટે તૈયાર થઈ ગઈ. અને ટ્રેડમિલ પર દોડતા દોડતા તે પોતાના મનમાંથી આનંદના વિચારને બહાર ફેંકી દેવાની કોશિશ કરી રહી હતી કે તેના ફોનની રિંગ વાગી. તેણે સ્પીડ ઓછી કરી અને ગભરાયેલા મને ફોન રિસીવ કર્યો. અને સામેથી અવાજ આવ્યો, આઈ એમ સોરી. મીટિંગ બહુ લાંબી ખેંચાઈ ગઈ અને પછી એક લોકો કેબિનમાં આવતા જ ગયા. હવે નિરાંતે વાત કરી શકું છું. સ્નેહા બોલી, હું યાદ છું તને? આનંદે જવાબ આપ્યો કે કેવી રીતે ભૂલી શકું, અને તું ક્યાંથી વાત કરી રહી છે? સ્નેહાએ જવાબ આપ્યો, મુંબઈ. આનંદે પૂછ્યું, આટલું હાફે છે કેમ? સ્નેહાએ જવાબ આપ્યો, જીમમાં છું. આનંદ બોલ્યો, ઓહો, હેલ્થ કોન્શિયસ. તું તો આમેય બહુ ફિટ છે. સ્નેહા બોલી, 11 વર્ષ જૂની વાત બોલે છે તું. જ્યારે હું 15-16 વર્ષની હતી ત્યારે તો બધા ફિટ જ હોય છે. તે હસી પડી. આનંદે પૂછ્યું, સ્નેહા, તને મારો નંબર કેવી રીતે મળ્યો? સ્નેહા ટ્રેડમિલ પરથી ઉતરી ગઈ અને સાઈડમાં પડેલા એક સ્ટૂલ પર બેસી ગઈ. તેણે ટોવેલથી પોતાનું મોં લૂછતા કહ્યું, આનંદ, પહેલાં તું પ્રોમિસ કર કે આ વાત કોઈને તું શેર નહીં કરે. આનંદે કહ્યું, ઓફકોર્સ, પ્રોમિસ. સ્નેહા બોલી, મારા ફાધર ઇન લોએ મને આ નંબર આપ્યો. આનંદે પૂછ્યું, તેમણે ક્યાંથી મેળવ્યો છે? સ્નેહા બોલી, નિખિલ માટે. નિખિલ મારો હસબન્ડ છે. તેણે હમણાં જ તારી કંપનીમાં સિનિયર મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યું છે. હું તને છેલ્લા 10 વર્ષથી શોધી રહી છું આનંદ, અને આજે મળ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું છે. બંને તરફથી શ્વાસ ભારે થઈ રહ્યાના અવાજ આવતા હતા. ખબર છે આનંદ, મેં મારી લાઈફમાં કોઈ વસ્તુની આટલી ઈચ્છા નહોતી કરી જેટલી તને એકવાર મળવાની કરી છે. આનંદ બોલ્યો, સ્નેહા, તું મને બહુ પસંદ હતી, પણ તું કેટલી ચૂપ રહેતી. એટલે ક્યારેય હિંમત નહોતી થતી તારી સામે વાત કરવાની. અને તે શહેર પણ નાનકડું જ હતું. ભૂલથી નામ પણ લઈ લો તો વાતો થવાની શરૂ થઈ જતી. એકવાર તો વાત કરવી હતી. સ્નેહાના અવાજમાં નારાજગી હતી. ત્યારે આનંદ બોલ્યો,
ડર લાગતો હતો સ્નેહા. વિશાલને તે રસ્તા વચ્ચે કેટલું સંભળાવ્યું હતું, કેમ કે તેણે તને એક લવ લેટર આપ્યું હતું અને તારો ભાઈ નિશાંત, તેણે તો ફક્ત તારું નામ લેવાના લીધે રાહુલ અને અનિલની ધોલાઈ કરી નાખી હતી. ત્યારે સ્નેહા બોલી, જે મને પસંદ ના હોય તેને તો સંભળાવવું જ ને. આમે શહેરના અડધા છોકરાઓ તો મારો પીછો કરતા જ હતા. તે આપ્યું હોત તો કદાચ. તે બોલતા બોલતા અટકી ગઈ. ત્યાં જીમ ટ્રેનરે તેને જીમમાં ફોન પર વાત ન કરવાનો ઈશારો કર્યો. આનંદે કહ્યું, હેલો, કદાચ શું? સ્નેહાએ કહ્યું, 1 મિનિટ હોલ્ડ કર. તેણે ઈશારામાં જીમ ટ્રેનરને ઈશારાથી સોરી કહ્યું અને બેગ ઉઠાવીને જીમની બહાર નીકળી ગઈ અને બોલી, હા બોલો. તો આનંદે કહ્યું, બોલી તો તું રહી હતી ને. હું તને લવ લેટર આપત તો કદાચ આજે આપણે સાથે હોત. મેં તને ક્યાં ક્યાં નથી શોધ્યું, ફેસબુક, ઓરકુટ બધું જ ફેંદી નાખ્યું. ત્યારે આનંદે કહ્યું, સ્નેહા, મને લાગતું હતું કે તું મને પસંદ નહોતી કરતી. હું તારી માત્ર એક ઝલક મેળવવા માટે 3 કિલોમીટર સાયકલ ચલાવીને આવતો હતો અને તારા ઘરની બાજુવાળા સર પાસે ઇંગ્લિશનું ટ્યુશન પણ એટલે જ બંધાવ્યું હતું કે તને જોઈ શકું. પણ તું તો મને જોતાં જ ઊંધા પગે ભાગી જતી હતી યાર. સ્નેહા બોલી, યાર તું તો છોકરો હતો, એકવાર તો હિંમત કરવી હતી. વધુમાં વધુ હું ના કહી દેત. સ્નેહાએ ઘરનો દરવાજો ખોલતા કહ્યું. આનંદે કહ્યું, હું સીધો છોકરો હતો, તને શું કામ હેરાન કરતો? તું તો મારી સામે જોતી જ નહીં અને ના સાંભળવા કરતાં તો સારું છે પ્રેમનો ભ્રમ. કરીને તેણે જીમનો બેગ બેફિકરાઈથી ફેંકી દીધો અને સોફા પર લાંબી થઈ ગઈ. શું મળ્યું આ ભ્રમથી? 10 વર્ષ તારી રાહ જોઈ, એક પણ અફેર ના કર્યું, BSc કર્યું, MSc કર્યું. આખરે ગયા વર્ષે પોતાના એકલાપણથી છુટકારો મેળવવા લગ્ન કર્યા. નીતિન બહુ ચાહતો હતો મને, મેં તેનું દિલ ના તૂટે તે માટે લગ્ન કરી લીધા. ત્યારે આનંદ બોલ્યો, મેં પણ ગયા વર્ષે જ લગ્ન કર્યા. અચ્છા, કઈ તારીખે? 17 નવેમ્બરે. મેં 18 નવેમ્બરે. તારા લગ્નને એક્ઝેક્ટ 1 દિવસ બાદ. સ્નેહાએ ઠંડો શ્વાસ છોડ્યો. આપણે 1 વર્ષ પહેલાં મળી શક્યા હોત તો? તે કોશિશ જ ના કરી આનંદ, નહીંતર આજે આપણે સાથે હોત. અને જો લગ્ન પણ તારા લગ્નના 1 દિવસ બાદ જ કર્યા છે મેં. કોઈની કોઈ આટલી રાહ જુએ છે? એવામાં નીતિનનો કોલ આવવા લાગ્યો. થોડીવાર પછી કોલ કરું છું કહીને સ્નેહાએ ફોન કાપ્યો અને નીતિનનો નંબર જોડ્યો. ક્યારનો ફોન કરું છું, તારો ફોન બીજી આવી રહ્યો હતો. કોની સાથે વાતો કરતી હતી? નીતિને ગુસ્સા ભરેલા અવાજમાં કહ્યું. તો સ્નેહાએ કહ્યું, મમ્મી સાથે. તો નીતિને કહ્યું, જીમ નથી ગઈ આજે? સ્નેહાએ કહ્યું, ગઈ હતી પણ તબિયત ખરાબ હતી એટલે પાછી આવી ગઈ. તો નીતિને કહ્યું, શું થયું? તો સ્નેહા બોલી, સખત માથું ફાટી રહ્યું છે. તો નીતિને કહ્યું, સૂઈ જા, ફોન પર કેટલી લાગેલી છે યાર. હા, સૂઈ જઈશ. અચ્છા સાંભળ, અલમારીમાં મારી પાસબુક છે, જરા તેના અકાઉન્ટ નંબર જણાવને. સ્નેહા અલમારી તરફ ગઈ. થોડા કાગળો આમ તેમ ફંફોડ્યા બાદ પાસબુક મળી. તેણે નંબર કહ્યો અને ફોન કપાઈ ગયો. તેણે નિરાંતનો શ્વાસ લીધો અને બેડ પર આવીને આડી પડી. બેટરી લો થઈ ગઈ હતી. તેણે ફોનને ચાર્જર મૂકીને ફરી એકવાર આનંદને કોલ કર્યો. આનંદે એક જ વારમાં ફોન ઉપાડી લીધો. સ્નેહા બોલી, નીતિનનો ફોન હતો. ગુસ્સો કરી રહ્યો હતો કે મારો ફોન બીજી કેમ આવે છે? આનંદ બોલ્યો, ઓહો, આટલી નજર રાખે છે તારા પર? આનંદ હસ્યો. તું બીજી હોઈશ ઓફિસમાં. સ્નેહાએ વાત ફેરવી નાખી. ત્યારે આનંદ બોલ્યો, ના, હું બહાર આવી ગયો છું, ઓફિસ પાસેના એક કોફી શોપમાં. તો સ્નેહા બોલી, કેમ? તો આનંદે કહ્યું, વર્ષો પછી તે છોકરી સાથે વાત કરવા જેને હું ચાહતો હતો પણ ડરના કારણે કશું જ કહી ના શક્યો. અને આજે ખબર પડી રહી છે કે તે પણ મને ચાહતી હતી. સ્નેહાએ પડખું ફેરવ્યું અને તકિયાને આલિંગનમાં લઈ લીધું. મેં 2-4 ચક્કર લગાવ્યા પણ પ્રેમ જેવું કાંઈ જ નહોતું. સ્નેહાએ કહ્યું, શું નામ છે તારી વાઈફનું? તો આનંદે કહ્યું, રમા. તું ક્યાં જોબ કરે છે? તો સ્નેહાએ કહ્યું, મેં જોબ છોડી દીધી છે. અત્યારે માત્ર હોમમેકર છું અને કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહી છું. પણ તું તો ડૉક્ટર બનવાનું વિચારતો હતો અને CS કેવી રીતે બની ગયો? ત્યારે આનંદે કહ્યું, બસ 12th પછી BCom કરી લીધું. પછી ટ્યુશનમાં કોઈ સુંદર છોકરી મળી જ નહીં જેના સાથે બાયો ભણવાની મજા આવે. અને તે જોરથી હસી પડ્યો.
હા, મારા માર્ક્સ વધારે આવતા હતા અને તારું મોં પડી જતું હતું. સ્નેહા હસીને બોલી. તારું નહોતું પડી જતું? ઈગો હર્ટ થઈ જતો હતો ને? 12થમાં તે ડિસ્ટ્રિક્ટ ટોપ કર્યું હતું. એ શરમમાં મેં શહેર છોડી દીધું, આનંદે હસીને કહ્યું. ત્યારે સ્નેહા બોલી, તને ખબર હતી કે મેં ટોપ કર્યું હતું? સ્નેહાએ ચોંકીને પૂછ્યું. ત્યારે આનંદે કહ્યું, આખા શહેરને ખબર હતી મેડમ, અને અમે તો તમારી ખોજ ખબર રાખનારા હતા. સ્નેહા બોલી, તો પછી બાદમાં કેમ ના રાખી? ખબર છે ને, મેં તારા ચક્કરમાં મેં પોતાનું નામ આનંદી રાખ્યું હતું અને કવિતાઓ પણ લખી એ નામથી. અચ્છા, સંભળાવો. હવે કાંઈ યાદ છે? ચોકડવાળી અને પહેલા પ્રેમ ટાઈપ. પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આજે તારી સાથે વાત કરી રહી છું. ત્યારે આનંદે કહ્યું, વિશ્વાસ તો મને પણ નથી આવી રહ્યો. ઓફિસ અધવચ્ચે છોડીને મજનૂની જેમ તારી સાથે વાત કરી રહ્યો છું. પણ આ હકીકત છે સ્નેહા. ત્યારે સ્નેહા બોલી, એ પણ હકીકત છે કે એક દિવસ મને ઊંઘથી છોડીને શહેર છોડીને જતો રહ્યો હતો, ગૌતમ બુદ્ધની જેમ. ત્યારે આનંદ બોલ્યો, વાહ, શું સિમિલી યુઝ કરે છે. ત્યારે સ્નેહા ચૂપ રહી. મનમાં ને મનમાં તે આનંદને મહેસૂસ કરી રહી હતી અને તેના અવાજને પોતાના આત્માના ઊંડાણ સુધી ઉતારી લેવા માંગતી હતી. ત્યારે આનંદે કહ્યું કે મારું મન કરી રહ્યું છે કે તને મળવા અત્યારે જ મુંબઈ આવી જાઉં. ત્યારે સ્નેહા બોલી, મન તો મારું પણ ખૂબ જ થઈ રહ્યું છે, પણ હવે મળીને શું થશે આનંદ? આપણે તો 10 વર્ષ પહેલાં જ મળ્યા વિના અલગ થઈ ગયા હતા. સ્નેહા અને આનંદ બંને તરફ મૌન છવાઈ ગયું. પણ મારી આત્માની એક ઈચ્છા હતી કે તને એકવાર જણાવી શકું કે હું તને કેટલો પ્રેમ કરતી હતી. આજે તે ઈચ્છા પૂરી થઈ ગઈ. મનમાં હંમેશા થનારી બેચેની આજે હટી ગઈ. આનંદ બોલ્યો, પણ મારી બેચેની વધી ગઈ. જે ઈચ્છા મારા દિલમાં દબાઈ રહી હતી તે આજે પૂરી થઈ. જ્યારે હું તે વિશે ભૂલી ચૂક્યો હતો, જાણે સમય 11 વર્ષ પાછળ જતો રહ્યો હોય. અફસોસ, મેં એકવાર કહી દીધું હોત. ત્યારે સ્નેહા બોલી, હવે તે સમય પાછો નહીં આવે આનંદ. બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે આપણી લાઈફમાં. હવે આપણે મળીશું તો બધું વિખેરાઈ જશે. ત્યારે આનંદે કહ્યું, હા, કદાચ તું સાચું કહી રહી છે. નીતિન અને રમાનો શું વાંક? આનંદ, હવે આપણે ક્યારેય વાત નહીં કરીએ, નહીંતર મારું નીતિન સાથે રહેવું મુશ્કેલ થઈ જશે. ત્યારે આનંદે કહ્યું, સ્નેહા, તને હંમેશા કહેવા માંગતો હતો કે યુ આર રિયલ કોમ્બિનેશન બ્યુટી વિથ બ્રેઇન. આજે લાગે છે કે તારા ભાઈના હાથનો માર ખાઈ લીધો હોત તો પણ કાંઈ નુકસાન નહોતું. ડરપોક હંમેશા નુકસાન વેઠે છે. ખેર, આપણો પ્રેમ તો પૂરો થઈ ચૂક્યો. ભલે છેક આજે આપણે એકબીજાને કહી શક્યા, પણ હવે આપણી દુનિયા અને રસ્તા વચ્ચે બહુ મોટું અંતર છે. થેન્ક્સ સ્નેહા, તું બહુ સારી છે. થેન્ક કે તે મને આજે ફોન કર્યો. જિંદગીમાં આવો સંયોગ બનશે એવી કલ્પના પણ નહોતી. મારો નંબર ડિલીટ કરી દેજે અને ખુશ રહેજે હંમેશા. અને સ્નેહાને કહ્યું કે તું પણ ખુશ રહેજે અને જોબ જરૂર જોઈન કરી લેજે. બાય આનંદ. એમ કહીને ફોન ડિસ્કનેક્ટ થઈ ચૂક્યો હતો. બંનેએ પોતાની આંખો બંધ કરી લીધી અને તેમાંથી ધીમે ધીમે પગલે આંસુ બહાર નીકળી ગયા. તો મિત્રો, આ હતી મજનૂની વાત. જો તમને આ વાત ગમી હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.